ત્રિપ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 8 રાશિઓની તુલના સ્વાધ્યાય 8.1 પ્રશ્નો ત્રીજો નીચેનામાંથી કયા ગુણોત્તરો સરખા છે? એમાં 20 રૂપિયા અને 30 રૂપિયા તથા 24 કિગ્રા અને 36 કિગ્રા। તો પહેલાં આપણે આ બંનેનું બરાબર આપણે એને સૌપ્રથમ તો જોવાનું। તો અહીંયા રૂપિયાની તો સરખું છે એટલે ખાલી આપણે 20/30 ગુણોત્તર કરવાનો છે। એટલે તો અહીંયા 0 0 ઉડી ગયા તો આપણે 2/3 મળ્યા। હવે 24 અને 36નો તો 24 અને 36નો કરીએ તો 12 દુ 24 અને 12 તેરી 36 12 ઉડી ગયા તો અહીંયા પણ આપણે કેવા મળ્યા 2/3। તો અહીંયા શું લખવાનું? ગુણોત્તરો સરખા છે કે નહીં? તો અહીં લખવાનું ગુણોત્તરો સરખા છે। તેવી જ રીતના અહીંયા 24/32 8 તેરી 24 8 ચોક તો કે 32 8 8 ગયા તો 3/4। હવે 18/24 તો 18 આપણે 6 તેરી 18 6 ચોક 24 6 6 ઉડી ગયા તો 3/4। અહીંયા બંને બાજુ કેવા છે? સરખા છે। તો અહીંયા લખીએ કે ગુણોત્તરો સરખા છે। તેવી જ રીતના 27/45 તો 9 3 27 9 5 45 9 9 ઉડી ગયા 3/5। તેવી જ રીતના 40/24 તો 40 આપણે 5 8 40 અને 5 8 40 અને 4 6 તો કે 24 અથવા તો 5 8 40 અને 8 તેરી 24 એ પણ ચાલે। તો આપણે અહીંયા 8 અને 3 કરી દઈએ તો 8 8 ઉડી ગયા બરાબર। તો કે 8 તો ઉપર 5 વધ્યા છેદમાં 3 તો અહીંયા ઉપર અને નીચે બેના ગુણોત્તરો કેવા છે? તો કે અલગ અલગ છે। તો અહીંયા લખીએ કે ગુણોત્તરો સરખા નથી। તો તેવી રીતના અહીંયા 48 છેદમાં તો કે 56 6 8 48 અને 8 7 તો કે 56 8 8 આપણે ઉડી ગયા તો 6/7। તેવી જ રીતના 36/42 છાંયે છાંયે 36 અને 6 7 42 6 6 ઉડી ગયા તો 6/7। તો અહીંયા કેવા છે? તો કે ગુણોત્તરો સરખા છે। હવે 24/42 6 ચોક 24 અને 6 7 42 6 6 આપણે ઉડાડી દીધા બરાબર। તો એને 4/7 મળે। હવે 56/32 તો 7 8 56 અને 4 8 32 8 8 આપણે ઉડાડી દઈએ તો 7/4। તો અહીંયા બંને ગુણોત્તરો કેવા છે? અલગ છે। તો કે અહીંયા લખવાનું કે ગુણોત્તરો સરખા નથી।